અમરેલીમાં લેટરકાંડમાં હવે હાઈ વોલ્ટેજ ડ્રામા થવાના સંકેત. મેડિકલ ચેકઅપ કરાવવા માટે પાલગોટીને સમજાવવા એસઆઈટીની ટીમનો પ્રયાસ. બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ વિરોધ યથાવત. ઓગળ જિલ્લાની માંગ સાથે સતત 7મા દિવસે ધરણા. સરકારનો નિર્ણય ન્યાયપૂર્ણ ન હોવાનો વેપારીઓનો આરોપ. વિરમગામમાં ટેકાના ભાવે ડાંગર ખરીદી કૌભાંડની નિવૃત્ત જજના વડપણ હેઠળ તપાસની માંગ. કોંગ્રેસ પ્રવક્તા મનહર પટેલનો સવાલ. ભાજપના કયા નેતાની રહેમ નજરે થયું કૌભાંડ? બે ટનથી વધુ ચાઇનીઝ લસણનો જથ્થો ઝડપાયો. સુરત એપીએમસીમાં 10 લાખની કિંમતનો 2150 કિલો ચાઇનીઝ લસણના જથ્થાનો કરાયો નાશ. બીઝેડ પોન્જી સ્કીમના કેસમાં એકાઉન્ટન્ટ નરેશ પ્રજાપતિની સીઆરડી ક્રાઇમે કરી ધરપકડ. મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાને મોકલાયો જ્યુડિશિયલ કસ્ટડીમાં. દસમી જાન્યુઆરીએ મળશે ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક. દિલ્હી વિધાનસભા ચૂંટણીને લઈ વધુ 30 ઉમેદવારોના નામો થશે નક્કી.